નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 શુભલક્ષ્મી સાથે હું છું જિજ્ઞા. નજર કરીશું હેડલાઇન્સ. કોમોડિટીની વધતી કિંમતો અને ડોલરની વધારે પડતી નરમાશના પગલે યુએસ માર્કેટમાં નેગેટિવ ક્લોઝિંગ, ડાઉ જોન્સ અને નાસ્ડેક ફ્લેટ ટુ નેગેટિવ બંધ. અમેરિકન બજારો અને કોમોડિટીના પ્રાઇસિંગના પગલે એશિયન ઇન્ડેક્સમાં સુધારો જોવાયો. દરેક એશિયન ઇન્ડેક્સના રેડ ઝોનમાં કારોબાર. વૈશ્વિક બજારોના ભારતીય બજાર માટે નેગેટિવ સંકેતો. એક્સપર્ટના મતે બજારના નેગેટિવ ખુલ્યા બાદ પોઝિટિવ ક્લોઝિંગ આવવાની સંભાવના. અને સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી યથાવત. સોનામાં $200 તો ચાંદીમાં $1000 ઉછાળે બંધ. સોનું $1400 નજીક બંધ. કોમોડિટીની કિંમતો વધવાની અને ડોલરમાં વધુ નરમાશ આવવાના સમાચારોના પગલે અમેરિકન બજારોમાં વેચવાલી જોવા મળી હતી, પણ ડાઉનસાઇડ ખરીદીના પગલે બજારમાં ફ્લેટ ક્લોઝિંગ જોવા મળ્યા. દિવસ દરમિયાન ભારે વોલેટિલિટી સાથે ડાઉ જોન્સ 11,000ની સપાટી જાળવીને 1 પોઈન્ટના સામાન્ય ઘટાડે 11,094ની સપાટીએ બંધ આવ્યો છે, તો નાસ્ડેક 5 પોઈન્ટના ઘટાડે 2,435ના લેવલે બંધ રહ્યો છે. યુએસના બંને ઇન્ડેક્સ તેના મેજર સપોર્ટ લેવલને જાળવવામાં સફળ રહ્યા હતા. અમેરિકન બજારોમાં આવેલા ઘટાડાને પગલે અને કોમોડિટીની કિંમતોના વધારાના અહેવાલોથી એશિયન બજારોમાં પણ વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. દરેક એશિયન ઇન્ડેક્સ રેડ ઝોનમાં કારોબાર કરી રહ્યા છે. નિક્કીમાં 68 પોઈન્ટનો ઘટાડો છે, તો હેક્સેંગમાં 92 પોઈન્ટનો ઘટાડો દેખાઈ રહ્યો છે, જ્યારે કોસ્પી, તાઇવાન અને સાંઘાઈ ઇન્ડેક્સ ફ્લેટ ટુ નેગેટિવ ટ્રેડિંગ કરતા જોવા મળી રહ્યા છે, જ્યારે સ્ટ્રેટ ટાઇમ્સમાં 11 પોઈન્ટનો વધારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત સિંગાપુર નિફ્ટી 4 પોઈન્ટના સામાન્ય ઘટાડે કારોબાર કરી રહ્યું છે. ભારતીય માર્કેટ્સમાં ગઈકાલની શાનદાર તેજી બાદ આજે ઘટાડો જોવા મળ્યો. પ્રોફિટ બુકિંગની અસરથી માર્કેટે નેગેટિવ ક્લોઝિંગ આપ્યું. સેન્સેક્સ 20,500ની નીચે અને નિફ્ટી 6,200ની નીચે બંધ આવ્યું. અમેરિકન માર્કેટ્સના પોઝિટિવ ક્લોઝિંગ અને એશિયન માર્કેટ્સના ગ્રીન ઝોનમાં થઈ રહેલા કારોબાર વચ્ચે ભારતીય માર્કેટ્સનું પણ પોઝિટિવ ઓપનિંગ થયું હતું. સવારના સેશનમાં માર્કેટ ગ્રીન ઝોનમાં જ હતું, પણ ત્યારબાદ માર્કેટમાં પ્રોફિટ બુકિંગનો માહોલ જોવા મળ્યો. યુરોપિયન માર્કેટ્સમાં ગ્રીન ઝોનમાં કારોબાર જોવા મળ્યો, તેમ છતાં ભારતીય માર્કેટ્સ નેગેટિવ જ રહ્યા. દિવસના અંતે સેન્સેક્સ અને નિફ્ટી લગભગ 1%ના ઘટાડા સાથે બંધ આવ્યા. સેન્સેક્સની મૂવમેન્ટ પર નજર કરીએ તો સેન્સેક્સ સવારે 20,700 પર લગભગ 30 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો. સેન્સેક્સમાં ઊંચામાં 20,854ની સપાટી જોવા મળી હતી, તો નીચામાં સેન્સેક્સ 20,449 સુધી ગયો હતો. દિવસના અંતે સેન્સેક્સ 190 પોઈન્ટ ઘટીને 20,497 પર બંધ આવ્યો, તેમાં 0.92%નો ઘટાડો જોવા મળ્યો. નિફ્ટી સવારે 6.234 પર ફ્લેટ ખુલ્યો હતો. નિફ્ટીમાં ઊંચામાં 6,284ની સપાટી જોવા મળી, તો નીચામાં નિફ્ટી 6,157 સુધી ગયો હતો. દિવસના અંતે નિફ્ટી 56 પોઈન્ટ ઘટીને 6,177 પર બંધ આવ્યો, તેમાં 0.91%નો ઘટાડો જોવા મળ્યો. સોના અને ચાંદીમાં સતત બીજા દિવસે શાનદાર તેજી જોવા મળી રહી છે. સોનાએ આજે 20,000ની સપાટી વટાવી છે. સોનું 10 ગ્રામ દીઠ $200 વધીને 20,175 પર બંધ આવ્યું. સોનામાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. સોનું વધીને $1,382ની સપાટી આવી ગયું છે. ગઈકાલે સોનું $1,356ની આસપાસ કારોબાર કરતું હતું. સોના કરતાં પણ ચાંદીમાં તેજી ચાલી રહી છે. ચાંદી એક દિવસમાં $1,000નો વધારો જોવા મળી રહ્યો છે. ચાંદી આજે અમદાવાદ ખાતે પહેલીવાર 36,000ની ઉપર આવી છે. આજે અમદાવાદ ખાતે વધીને 36,500 પર ચાંદી બંધ આવી છે, તો મુંબઈમાં ચાંદી કિલોગ્રામ દીઠ 37,000ની સપાટી વટાવી દીધી છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ચાંદી $24.40ની આસપાસ કારોબાર કરી રહી છે. સોના અને ચાંદીની આ તેજી હજુ પણ આગળ ચાલે અને સોનું $1,450 સુધી જાય તેવી શક્યતા છે, તો ચાંદીમાં $27ની સપાટી જોઈ શકાશે.
તો શુભલક્ષ્મીમાં આજે આપણે વાત કરીશું માર્કેટ એક્સપર્ટ પ્રેમલ પારેખ સાથે. પ્રેમલભાઈ, સ્વાગત છે આપનું TV9 માં. પ્રેમલભાઈ, માર્કેટમાં ગઈકાલે પણ નરમાશ જોવા મળી હતી. શું આને પ્રોફિટ બુકિંગ કહી શકાય? હા, ઘણા સમયથી ચાલી રહી લાંબી તેજી બાદ માર્કેટ એક રેન્જ બાઉન્ડ મુવમેન્ટમાં ચાલી રહ્યું છે, એટલે થોડો સમય હજી બી એ સાઇડવેઝ માર્કેટ રહે એવી શક્યતા છે. અને લોંગ ટર્મ ઇન્વેસ્ટરો અથવા મીડિયમ ટર્મ વાળાએ અત્યારે દરેક ઘટાડે થોડું એક્યુમ્યુલેશન કરવું જોઈએ એવી મારી સલાહ છે. માર્કેટના ઓવરઓલ સેન્ટિમેન્ટ કેવા લાગી રહ્યા છે? શું કોલ ઇન્ડિયાના IPO ને કારણે માર્કેટમાં નેગેટિવ સેન્ટિમેન્ટ જોવા મળશે? ના, મારી ધારણા એવી છે કે કોલ ઇન્ડિયાના જે પ્રાઇસિંગ અને માર્કેટમાં જે એનું અત્યારે પ્રીમિયમ ને એ બધું જે ચાલી રહ્યું છે એ ઉપરથી એનું લિસ્ટિંગ હું માનું છું ત્યાં સુધી 300 થી 345 સુધીના ભાવ પર થઈ શકે એવું છે. અને આમ બી જોવા જાવ તો કોલ ઇન્ડિયા એક એવી કંપની છે જેનું 80% મોનોપોલી જેવું ઇન્ડિયામાં માર્કેટ છે. અને વર્ષોથી જોવામાં આવ્યું છે કે કોલનું જે ડિમાન્ડ છે એના કરતાં એનો સપ્લાય હંમેશા ઓછો રહ્યો છે. એટલે આ કંપનીમાં હું એવું વિશિષ્ટપણે માનું છું કે ઇન્વેસ્ટરોએ રોકાણ કરવું જોઈએ અને થોડા લિસ્ટિંગ કરતાં બી લાંબા ગાળાના રોકાણના વ્યૂથી આમાં રોકાણ કરે તો એક ખૂબ જ સારું રિટર્ન મળી શકે એવી આમાં શક્યતા છે. જી, હાલ આપણી સાથે સુનિલભાઈ જોડાઈ રહ્યા છે. સુનિલભાઈ, પૂછો આપનો પ્રશ્ન. જી સુનિલભાઈ. મારી પાસે 85 ના ભાવના HOV 9000 પડ્યા છે. હવે તેમાં રાખી મુકાય કે પ્રોફિટ બુકિંગ કરવું વ્યાજબી છે? HOV ખૂબ જ સારા અપટ્રેન્ડમાં અત્યારે ચાલી રહ્યું છે. એમાં દરેક ઘટાડે પોઝિશનને વધારવાની હું સલાહ આપીશ. પ્રોફિટ બુકિંગ માટે હમણાં એનો સમય નથી. માર્કેટ જ્યાં સુધી સારા ટ્રેન્ડમાં છે પોતાની પોઝિશન જાળવી રાખો. પ્રેમલભાઈ, કોલ ઇન્ડિયાના IPO વિશે આપ શું સલાહ આપશો? ખૂબ જ સારો IPO છે અને એમાં ઇન્વેસ્ટરોએ મીડિયમ ટુ લોંગ ટર્મના વ્યૂથી રોકાણ કરવું જોઈએ. અને લિસ્ટિંગના પ્રોફિટ ગેઇન માટે જો રોકાણ કરો તો બી એક સારી ઓપોર્ચ્યુનિટી એમાં દેખાઈ રહી છે. હું માનું છું ત્યાં સુધી 51 રૂપિયાની એમાં લિસ્ટિંગ વખતે જગ્યા છે જે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટરોને બી ફાયદો આપી શકે એવું છે. જી, જિગ્નેશભાઈ આપણી સાથે જોડાયા છે. જિગ્નેશભાઈ, આપનો સવાલ પૂછશો. હેલો. જી, આપનો સવાલ. અચ્છા, હવે આ મુન્દ્રાપાટ આ ભાવે લેવાય? હેલો. જી. મુન્દ્રાપાટ આ ભાવે લેવાય? જી. આપ જો શોર્ટ ટર્મ માટે લેવા ઈચ્છતા હો તો હમણાં થોડો સમય રોકાઈને લેજો, અથવા જો આપનું ઇન્વેસ્ટમેન્ટ વ્યૂ મીડિયમ અથવા લોંગ ટર્મનો હોય તો એમાં નિવેશ થઈ શકે છે. કંપની પાસે ખૂબ જ સારું બિઝનેસમાં એની બુક્સ સારી છે, એની પાસે લાંબા ગાળાના ઓર્ડર્સ છે અને એની અમુક જેટીસ તો મારુતિ જેવી કંપનીઓને પરમેનન્ટ લીઝ ઉપર આપેલી છે. તો એના લીધે ક્વાર્ટર ઓન ક્વાર્ટર એને ખૂબ જ સારો ફાયદો પોતાના બેલેન્સ શીટમાં જોવા મળે એવી શક્યતા છે. એટલે મીડિયમ ટર્મ માટે રોકાણ કરવું. જી, પ્રેમલભાઈ, માર્કેટમાં આ તબક્કે કમાણી કરવી હોય તો એવા કયા સ્ટોક્સ છે જે ટૂંકા ગાળામાં કમાવી અપાવશે? એક સ્ટોક હું રેકમેન્ડ કરીશ, ટાટા કેમિકલ્સ. ટાટા ગ્રુપની કંપની છે, ઘણા સમયથી બુલ ટ્રેન્ડમાં ચાલી રહી છે. ટેકનિકલ એનાલિસિસમાં એક વ્યાખ્યા હોય છે જેને અમે કહીએ છીએ રાઉન્ડિંગ બોટમ. એ જ્યારે બી બ્રેકઆઉટ્સ આપતું હોય છે ત્યારે રાઉન્ડિંગ બોટમ પછી એક સ્ટોકમાં મોટો ઉછાળ જોવા મળે છે, જે આ સ્ટોકના ચાર્ટ ઉપર દેખાઈ રહ્યું છે. એને જો આવતા એક વર્ષના વ્યૂથી રોકાણ કરો તો હું એવું માનું છું કે 50 થી 60% વધારે રિટર્ન એમાં મળી શકે એવી મારી શક્યતા છે. તદુપરાંત એક બીજો સ્ટોક છે સ્પાઇસ જેટ. 80 રૂપિયાની આજુબાજુ એનો ભાવ ચાલી રહ્યો છે. તેમાં પણ એક સારો ઉછાળ જોવા મળી શકે નજીકના ભવિષ્યમાં એવું માનું છું. ત્રિકમભાઈ આપણી સાથે જોડાઈ રહ્યા છે. ત્રિકમભાઈ, પૂછો આપનો પ્રશ્ન. ત્રિકમભાઈ, આપનો સવાલ પૂછશો. મારી પાસે ટાટા મોટર્સ ના શેર છે, શું કરવું જોઈએ? મારે રાખવું જોઈએ કે? ખૂબ જ સારો શેર છે આપનો. અને જો આપને આપના ફાઇનાન્શિયલ્સ પ્રમાણે જો જરૂર ન હોય તો એને ટૂંક સમયમાં વેચતા નહીં. આગળ જઈને 3 થી 5 વર્ષમાં એ કંપની ખૂબ જ સારું રિટર્ન આપે એવી શક્યતા છે. હું પોતે બી મારા ક્લાયન્ટોને એવું રેકમેન્ડ કરું છું કે ટાટા મોટર્સ લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ કરાય અને એમાં અત્યારે પોઝિશન નવી બી લઈ શકાય એવું છે. જી, પ્રેમલભાઈ, આપણા સાથેની ચર્ચા જારી જ રહેશે અને આપ પણ આપના સ્ટોક અંગેના સવાલ પૂછી શકો છો. હાલ એક બ્રેક.
छोटे पैक के फायदे बड़े। नीली चाय अब 1, 2, 5 और 10 रुपए के पत्ती, डस्ट और बारीक दाना में उपलब्ध। एक और कप हो जाए। हाँ बोलो, क्या लेगा? पाव भाजी, भाजी पुलाव, स्पेशल बटर तवा पुलाव, सब आइटम है असली बटर के साथ। अमूल बटर। बोलो बटर टोस्ट, ब्रून मस्का, स्पेशल बटर जैम एक्स्ट्रा अमूल के साथ है भाई। बोले तो एकदम असली बटर, अमूल बटर। हाँ बोलो बोलो बोलो, वेज सैंडविच, नॉन वेज सैंडविच, टोस्ट सैंडविच, मसाला टोस्ट, डबल मस्का मार के दे बेटा, अमूल बटर, असली बटर। बोलो सादा डोसा, मसाला डोसा, बटर इडली, स्पेशल बटर राइस, सब असली बटर मार के अमूल बटर, असली बटर। ओए दाल मखनी, बटर पराठा, बटर चिकन, बटर नान, असली मक्खन के साथ होए अमूल मक्खन, असली मक्खन। मक्खन खाओ, असली खाओ, अमूल लाओ, अमूल है टेस्ट, अमूल है बेस्ट। एंजॉय असली बटर, मस्का मार के। असली स्वाद, असली मक्खन। रोज सुबह स्टार्टिंग ट्रबल, कब्ज, एसिडिटी, गैस से छुटकारा दिलाए आयुर्वेदिक कायम चूर्ण। रात में 1 चम्मच, दिन भर लो मच। If every song were a pen. Buy Nokia X6 with OV Music Unlimited. Log on to music.ov.com. Download up to 40 lakh songs, including your favorites and new releases, absolutely free. Be a music millionaire. આવી ગયું ખુશાલી અને ખુશનસીબી આપણા ઘરે લઈને જોન ડિયરનું નવું 35 HP ટ્રેક્ટર, આરામદાયક, કિફાયતી, સુરક્ષિત, વળી ઝડપી, સ્માર્ટ અને સ્ટાઇલિશ પણ। જોન ડિયરનું નવું 35 HP ટ્રેક્ટર મોડલ 5036C। નસીબ કરો બુલંદ જોન ડિયરની સંગ। આપણું પોતાનું ઘર ક્યારે હશે? A to Z બિલ્ડર લાવ્યા છે આપના સપનાનું ઘર ફક્ત 9 લાખ રૂપિયામાં। સ્વિમિંગ પૂલ, ક્લબ, જીમ, બીજું પણ ઘણું બધું। આ રહ્યું આપનું ઘર। અહીંયા પૂલ, નિશાળ, મોલ બધું જ છે, બસ પાર્કિંગ અને ક્લબના જુદા લાગશે। આ તો દગો છે। એટલે મોટી મોટી જાહેરાતમાં કરાયેલ વાયદાઓ પર વિશ્વાસ કરતા પહેલા જાતે બધી માહિતી ભેગી કરી લો। ક્યાંક એવું ના થાય કે લોભાવનારી જાહેરાતોના ભ્રમમાં આપ આપના જીવનની કમાણી ખોઈ બેસો। Do not touch. Do not touch. You are still touching. Yaar, it's Carbon Touch K 1212. This touch is addictive. Carbon K 1212. It's addictive. વેલકમ બેક। આપ જોઈ રહ્યા છો શુભ લક્ષ્મી। આપણે વાત કરી રહ્યા છીએ માર્કેટ એક્સપર્ટ પ્રેમલભાઈ પારેખ સાથે। પ્રેમલભાઈ, હાલ આપણી સાથે આનંદભાઈ જોડાઈ રહ્યા છે। આનંદભાઈ, આપનો સવાલ પૂછશો? મારી પાસે 3i ઇન્ફો અને ઇલેક્ટ્રો સ્ટીલ કાસ્ટ છે, તો એનું શું કરવું? જી, 3i ઇન્ફો હાલ સાઇડવેઝમાં ચાલી રહ્યું છે અને એમાં ઘણા સમયથી થોડો ઘટાડો જોવામાં આવે છે, તો એમાં આપને જો શક્ય હોય તો આપની પોઝિશન ક્લોઝ કરી દેવાની હું સલાહ આપીશ। બીજો સ્ટોક એમનો કયો? જી, કપિલભાઈ આપણી સાથે જોડાઈ રહ્યા છે। આપણે કપિલભાઈને પ્રશ્ન પૂછીએ। કપિલભાઈ, આપનો સવાલ જણાવો। હા જી મેડમ, હેલો જી, આપનો સવાલ। 3 મહિના પહેલા નિશાન કોપરના શેર લીધેલા છે, 3000 રૂપિયા, 3000 શેર જી। અત્યારે નવો લો ઉપર ચાલે છે, તો મારે શું કરવું જોઈએ? વેચી રખાય કે બીજા નવા લઈને એવરેજ કરી શકાય? જી, મારી સલાહ એવી છે કે આ સ્ટોકને આપ વેચી નાખો અને પ્રોફિટ અથવા લોસ જે બી આપને થતું હોય એ બુક કરી લેવું વધારે યોગ્ય રહેશે। નવી પોઝિશન લઈને એવરેજ કરવાની સલાહ હું નહીં આપું આપને। જી, ઉષાબેન જોડાઈ રહ્યા છે। ઉષાબેન, આપનો સવાલ પૂછો। ઉષાબેન, આપનો સવાલ। હેલો, મારે શિકાજન ને સોનેટાનું શું કરવાનું? જી, સોનાટા શું કરવાનું? સોનાટા સોફ્ટવેરની આપ વાત કરતા હો તો એ પોઝિશન જાળવી રાખજો। હાલ આઈટી સેક્ટર સારું દેખાઈ રહ્યું છે, એટલે આજના ઇન્ફોસિસના રિઝલ્ટ પછી એમાં આઈટી સેક્ટરમાં એક સારો ઉછાળ જોવાય એવી શક્યતા છે। બીજો સ્ટોક આપનો જે કીધો હું ટ્રેક નથી કરતો। જયેશભાઈ આપણી સાથે જોડાઈ રહ્યા છે। જયેશભાઈ,